નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, આજે છે તારીખ 8 ફેબ્રુઆરી 2024. તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ. મિત્રો, ખેતીવાડી કરવી, પશુપાલન કરવું, કોઈ પણ વ્યવસાય કરવો, બધા વ્યવસાયને પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, એની સાર સંભાળ રાખવી પડે. મુખ્યત્વે ખેતીનો પાક અત્યારે આખા ભારતભરમાં જોરદાર પ્રમાણમાં હોય, કેમ કે ખેતી ઉપર તો દુનિયા ટકી રહી છે. નકર ખાઈ પીએ હું તો આવા ધોરણેથી ખેતીવાડી કરવી છે તો ખાતર કરવું છે, ખાતર કરવું હોય તો પશુપાલન પણ રાખવું પડે. અને ગમે તે પાક વાવો, જે ખાતરની ઉણપ હોય તો આપણો પાકની અંદર પણ કહેવાય છે કે નિષ્ફળ જાય છે. અને ખાતર વિનાની જે હેલેપેની થતી હોય, એટલે કે જે વધારે પડતું આપણું ઉત્પાદન મળતું હોય એ ના મળે, સામાન્ય એવું મળે અને ખર્ચા લાગે વધારે. તો એવા જ ખાતરનો ટોપિક લઈને આપણે આવી ગયા છીએ. હું તમને ઘણી વખત મેં તમને બતાવ્યું હતું વિડીયોની અંદર કે આપણે અળસિયાનું ખાતર બનાવવાનું છે. અળસિયાનું ખાતર બનાવી લીધું, અળસિયાનું ખાતર કમ્પ્લીટ થઈ ગયું અને હાલો તમને દેખાડવા લઈ જવાનું છે. તો મિત્રજી, આપણે વાત કરતા હતા ને કે આજ નવું કામ ખોલવાનું છે, તો આ અમારું નવું કામ છે. જો અળસિયાની બેગ ભરેલી પડી હતી, ખાલી કરવાનો ટાઈમ નહોતો આવતો અને ખાતર પાકી ગયું છે અળસિયાનું. જવું જોઈએ કેવું બની ગયું છે, એકદમ સુપર હિટ આવી ગયો છે. આની અંદર હવે અળસિયા તરીએ વયા ગયા છે. હવે આને અમારે છે ને ચારી લેવું છે, ચારી અને પછી અમારે કઈ વાવેતર કરશું, એમાં નાખશું. આ રીતનું હોય અળસિયાનું ખાતર. તમને આગળની પ્રોસેસ બધી બતાવશો શું શું કરતા જાખવી. અને આ બેગની અંદર લગભગ 100 ફૂટનું ટેલર હોય, એક ટેલર જેટલું અમે ભર્યું હતું. એ બધું અળસિયા ખાઈને બેહાડી દીધું છે. અને જે અળસિયાનું મળ હોય એનું આ ખાતર બનેલું કમ્પ્લીટ છે. અને આ ખાતરની વિશેષતા એવી છે કે આની અંદર નિંદામણના બી કે એવું કંઈ ન હોય અને એકદમ મસ્ત મજાનું બની ગયું છે. તો ચાલો આગળની પ્રોસેસમાં ચાલુ છે તમને બતાવું. આ આપણે ચાયણો છે, જે રેત ચારતા હોય પ્લાસ્ટર માટેનો એ, અને એ ચાયણા દ્વારા તગારા ભરી અને આની ઉપરથી પસાર થાય. અળસિયા છે એ બહાર આવતા રહે છે, જે એ તો મોડા નીકળશે, કેમ કે તળિયે છે એને તો નિરાતે લેવા પડે, નકર એ મરી પણ જાય. તો એટલા માટે આપણે આને આ ચાયણાનો સહારો લીધો છે. અહીંથી અહીં નીચે ખાતર પડશે, જે અળસિયા આવશે અહીંયા આવશે, અને ત્યાર પછી જે એની અંદર અળસિયા નીકળાય છે ને, એ અળસિયાને લીલું છાણ છે, પાંદડાનો ભૂકો છે, એની અંદર લીલું છાણ એટલે કોહવાયેલું, એની અંદર સ્ટોર કરી અને અમે રાખશું. અને જ્યારે સામે જેવેલી બેગ છે એ ખાલી થઈ જાય ને, એને પાછી ભરશું ને ત્યારે એમાં અળસિયા છોડશું. એટલે વળી પાછી અમારા બેગ થઈ જાય. આ 1200 કિલો છે, જે બેગ નીકળશે ને એ 1000 થી 1200 કિલો નીકળશે. આના લગભગ કિલાના કંઈક 4-5 રૂપિયા ભાવ છે. તો મિત્રો, આપણે વેચવાનું નથી, પણ જે લોકો અળસિયાનું ખાતર લઈ અને ખેતી કરતા હોય એ કોમેન્ટમાં ઢીકો મારી દેજો અને લાઈક કરી દેજો. અને અળસિયાના ખાતરના કેવા ફાયદા છે એ જે વાપરતા હશે એને તો ખબર જ હશે. એ લોકો કોમેન્ટ ધબ જોઈ કે ભાઈ અમે વાપરી છે અને હું તમને ફાયદો થયો છે એ કહેજો. અને જે આ ખાતર વાપર્યું છે અને ફાયદો નથી થયો એ પણ કોમેન્ટ દ્વારા મને જણાવજો. તો મિત્રો, હાલો મળીએ પાછા તમને આ પ્રોસેસ ચાલુ થાય એમાં. ત્યાં સુધી તમે ન્યા ઉગજો. આપણે તગારું અને પાવડો લઈને આવી ગયા અને હાલો જોઈએ કેવું ખાતર નીકળે ખાડામાં. જોઈ, અમારે આના ખાડા તરીકે આનું નામ પ્રખ્યાત છે. અમારે આને અળસિયાની બેગ કોઈ કહે નહીં. એકદમ કોહવાઈ ગયેલું છે. આની અંદર અળસિયા નથી, તળિયે વયા ગયા છે. અને આગળ જો આપણે એટલે ચાઇના આગળ ચારવા જવાનું છે. હાલો ત્યાં અમારા કેમેરામેન જઈને બતાવે. મિત્રો, હવે આપણે ચારવાની પ્રોસેસ શરૂ કરવી છે. અને આ રીતનું કંઈક જો તળિયે આ રીતનું નીકળે છે. એ પણ તમે જોઈ લીધું. અને હવે માલ કેવો દાણાદાર તૈયાર થયો ને એ પણ તમને બતાવી દઈએ. કેમેરામેન નજીક કરો. એકદમ મસ્ત મજાનું દાણાદાર
ચાની ભૂકી જોઈ લ્યો સ્પેશિયલ એ ટાઈપનું ખાતર છે. અને હવે થોડાક લોયા ચારી અને મોટો ઢગલો થાય પછી તમને બતાવી. જો બાપા આની કોર આવી ગયા લોયો લઈને અળસિયાના ખાતર બનાવ્યું ને એટલે એમને થોડો ઘરખાજ બહુ છે. ચાલો મિત્રો આ પ્રોસેસમાં અમારે આ જે તરફાર છે એના માથે તો પુરવાર થાય એમ નથી એટલે હવે અમે છે ને ટેલર લઈ આવ્યા છે. ટેલરમાં જ સીધું ભરી અને લઈ જવું જોઈએ. સારું સીધું ટોલી ઉપર એની ઉપર ચાયણો રાખીને બતાવું તમને વસ્તુ ચાની ભૂકી છે પ્યોર. અને જો અળસિયા પાછળના ભાગમાં આ રીતના કંઈક આવી જાય છે. આ રીતના અળસિયા પાછળ આવી જાય ને એ અળસિયાને હવે પાછા આપણે જે કોહવાયેલું છાણ ને ઝાડવાના પાંદડા હોય એની અંદર આપણે પાછા રેફર કરી દેવું એટલે એ અળસિયા એની રીતે હચવાઈ જાય. તો હાલો મિત્રો ચા ઢગલો બની ગયો છે એને આપણે ટોલીમાં ભરી લઈએ. ટોલી અહીં બાજુમાં લઈ આવ્યા જઈ અને મળીએ પછી પાછા આ ઢગલો બધો કમ્પ્લીટ કરીને. અળસિયાની બેગ કંઈક આ રીતની છે ને જો એમાં તળિયા ભેજ વયો ગયો ને એટલે એમાં અળસિયા જો તળિયે બધા કઈ પ્રકારના એકદમ આમ બધું ઝુંડ થઈ ગયું અળસિયાનું. અને જ્યાં જ્યાં પાણીનો વધારે પ્રમાણમાં ભેજ હોય ત્યાં એ રીએ. આની અંદર પણ અળસિયાથી બધું ભરપૂર ભર્યું છે. હજી તમને આખી બેગ જ કાઢી નાખવાની છે. આ જાડાઈ થાય હો. તો મિત્રો આ કંઈક આ રીતે અળસિયા જોવા મળે છે. અને અળસિયાનું ખાતર તો જો એ રહ્યો ઢગલા થઈ ગયા છે. અને આપણે આ અળસિયાને પાછા રિફર કરવાના છે. એ બધા હવામાં હળિયા પટ્ટી થયા છે. તો આવી રીતે કંઈક બનાવી છે ખાતર. અને આ મહેનતવાળું જરાક બહુ હોય. કોઈ મિત્રોને કરવું હોય આ ખાતર કરવા જેવું છે. થોડુંક અઘરું પડે, મહેનત કરવી પડે. તો હાલો આપણે ફરી મળીશું. મિત્રો જોઈ લીધું ને તમે આગળ વિડીયોમાં કેવા અળસિયા બધા હળિયું કાઢતા હતા. અને છેલ્લે જે વધારે પડતું પાણીનો ભેજ હતો એ જગ્યા ઉપર થોડુંક છે ને રહી ગયું હતું ખાતર. એને આપણે ફોરે પાવડે કેમ કે આ જે જીવ છે એ મરી ના જાય એના માટે સ્પેશિયલ ધીમે ધીમે ખપારી જો 4 દત્તા હોય એનાથી ફોરી અને તૈયાર કરી લીધું છે. હવે 15 થી 20 લોયા છે. અને મિત્રો હું કહેતું તો આની અંદર 1200 કિલોનું ઉત્પાદન થાય. પણ હું તમને જે આગળ જરાક વિડીયોમાં વાત કરી જરાક ભાઈ કેમેરામેન ઈધર લઈ લ્યો. આની અંદર અળસિયા હે જોઈ લઈએ. જો મોટા મોટા છે. અને નાના અળસિયા નહીં તો કોઈ તાગીનો જ નથી. હાવ ઢગલા મોટે છે. તો મિત્રો જો તમને ઘણી વખત આપણે ટ્રેક્ટરની ઉપર સારતા હતા ત્યાં પણ અળસિયા બતાવ્યા હતા અને અહીંયા પણ અળસિયા બતાવી. અળસિયા એટલે ખજાનો છે અળસિયાનો. તો મિત્રો આની અંદર 5 કિલો અમે અળસિયા નાખ્યા હતા અને લગભગ એ 5 કિલો અળસિયા એવી અમને હે ને 1000 કિલો નહીં પણ 800-900 કિલો જેટલું ખાતર થયું હોય. એનું કારણ હું તમને કહું કે કેમ મેં 1200 કિલો આગળ વિડીયોમાં કીધું હતું અને ઘટી કેમ ગયું ને એ હું તમને બતાવું થોડુંક વાં જઈને. એમાંથી થોડોક આ વેસ્ટ માલ નીકળો. આની અંદર ભરપૂર પ્રમાણમાં અળસિયા છે. એ તમને અમારો કેમેરામેન જઈને બતાવશે કે અળસિયા કેટલા બધા છે ને એ.
તમે જોઈ જ શકો છો કે આ જે રેત ચારવાનો ચાયણો છે એનેથી અમે ચારી લીધું, એટલે આની અંદર અળસિયાનો ઢગલો છે એ બધો અહીંયા ટેલર ઉપર રહી ગયો છે અને અળસિયા અમારા કમ્પ્લીટ બની ગયા છે. તો મિત્રો આની સાથે જ આપણે અહીંયા વિડીયોને સમાપ્ત કરીએ છીએ. અને ખેતી કરવા માટે જે વ્યક્તિ ખેતી જે ઓલી ઓર્ગેનિક કરતા હોય એના માટે તો ખાસ ઉપયોગી છે. અમે તો આની ટ્રાય મારી છે, અમારે થોડોક તલને વાવવાના છે, એમાં જવા દેવું છે આ ખાતર. તો હાલો આવજો બધાને. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.